પૈસા આવી ગયા આપણી જોડે ઓરિજિનલ હો કડકડતી જોઈ લો। તો ભાઈ જુઓ અહીંયા મીનપુરા હિસ્સા લગાવી દીધું ખાલી કરવા। અહીંયા ખાલી કરવાનું પણ ચાલુ થઈ ગયું। તો ભાઈ જુઓ આઈસર ભરાઈ ગયું અને આ રીતે જારી મારી દીધી બંડલ પડે એવા। તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા સવારના 5:15 અને આપણે આવી ગયા પંપે ગાડી ઉપર અને અહીંયા જુઓ પેટ્રોલ પંપ ચાલુ કર્યો। અત્યારે બંધ હતો, રાત્રે સુઈ જાય એટલે બંધ કરી દે છે। તો અહીંયા આપણું આઈસર લગાવી દીધું ટાંકો ફૂલ કરાવવા માટે। તો ડીઝલ ટાંકી ફૂલ કરાવી દઈએ પહેલાં, આપણે જાતે ચાલુ કરી દઈશું। તો જુઓ પહેલાં શું કરવાનું, પહેલાં સેલ કરવાનું, પછી લીટર દબાવવાના, પછી અંદાજિત આપણી ગાડી 100 લીટરની અંદર ફૂલ થઈ જાય તો 100 કરી દઈએ અને પછી ચાલુ કરી દઈએ, જોઈએ કેટલા લીટર આવે છે। જુઓ અહીંયા આપણે કારખાને પહોંચી આવ્યા અને અહીંયા આપણું આઈસર પણ લગાવી દીધું, અંદર લગાવ્યું છે કારખાનામાં ભરવા માટે। તો ગાડી ભરાય છે અને માલો ભરાય છે ક્યાંનો એ તો બિલ આવે પછી ખ્યાલ આવે, પણ હવે ભરતા બહુ ટાઈમ નહીં લાગે તો ભરાઈ જાય એટલે બતાવું તમને ક્યાંનો માલ ભરે છે આ તે। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, જોઈએ કેટલા ટાઈમમાં આઈસર ભરે છે, પછી જારી બારી મારી અને પછી બિલ લઈને નીકળીએ, પછી બતાવું ક્યાંનો માલ ભર્યો છે। તો ભાઈ જુઓ આઈસર ભરાઈ ગયું અને આ રીતે જારી મારી દીધી, બંડલ પડે એવા હતા એટલે પાતળી દોરી પણ મારી દીધી ઝીણી। તો હવે જઈએ આપણે આઈસર લઈને આગળ, જોઈએ ક્યાંનું ભર્યું છે બિલ આવે એટલે, તો આગળ લઈ લઈએ ગાડી। તો આપણું આઈસર ભરાઈ ગયું અને આપણા બિલ પણ આવી ગયા આજે વહેલા। અને આપણે માલ ભર્યો છે કંઈક તો અમીનપુર કરીને છે, પ્રાંતિજની આજુબાજુમાં છે ક્યાંક, એનો માલ ભરેલો છે અને એ ભાઈની એક ડિલિવરી ખાલી કરવાની છે કંઈક રખિયાલની આગળ, કંઈક કંપો છે ત્યાં આગળ, શિવપુરા કંપોટ એવું કંઈક છે ત્યાં આગળ, એને નીચેનો માલ હશે એટલે કન્ડિશન છે ત્યાં ડિલિવરીની। તો આપણે પહેલાં 50 બંડલ ખાલી કરવાના છે, પછી ત્યાંથી જશું અમીનપુર। તો જોઈએ હવે ક્યાં આગળ આવ્યું આનું અમીનપુરા। અમીનપુર તો કંઈક મેં જોયેલું છે, ભંખરિયા થઈને કંઈક જોવા, ભંખરિયા થઈને મતલબ પ્રાંતિજમાં જ લાગે છે। તો જોઈએ હવે નીકળીએ અહીંયાથી, આગળથી આપણે યુટર્ન મારી દઈએ, મુનિ આશ્રમ થઈને જવાનું રહેશે આપણે બોપલ થઈને। તો આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું, તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો। તો મિત્રો જુઓ આપણે સાણંદથી ભરીને નીકળી આવ્યા અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા ગોધાવી। તો જુઓ અત્યારે આપણે ગોધાવી ક્રોસ કરીએ છીએ અને આ રસ્તા ઉપર ચાલે જવાનું છે, આગળ આવી જશે બોપલ અને બોપલથી પછી આપણે લઈ લેવાની છે લેફ્ટ સાઈડ, એટલે આપણે રિંગ રોડ ઉપર અને અડાલજ ભાટ થાય અને નાના ચિલોડાથી હિંમતનગર હાઈવે પકડવાનું છે અને હિંમતનગર હાઈવે ડેગામ મોટા ચિલોડા થાય અને રખિયાલ જવાનું છે અને રખિયાલથી આગળ કંઈક કંપો છે ત્યાં ખાલી કરવાનું છે પહેલી ડિલિવરી। તો જોઈએ હવે આગળની જર્ની સ્ટાર્ટ કરીએ અને જમવા બમવા રોકાઈએ કે નાસ્તો પાણી કરવા રોકાઈશું ડેગામ જઈને, જોઈએ કેટલો ટાઈમ લાગે છે, એ રીતે બને રહેજો વિડીયોમાં। જુઓ અત્યારે આપણે પહોંચી આવે અડાલજ વૈષ્ણોદેવી સર્કલ, SGVP અંડરબ્રિજ પાર કરીએ છીએ। ઉપરથી લેફ્ટ સાઈડ મહેસાણા બાજુ જતો રહ્યો રસ્તો અને આપણે જવાનું છે આમ ગાંધીનગર નાના ચિલોડા બાજુ, એટલે આપણે કન્ટિન્યુ ચાલ્યા જ જશું। જોઈ લો અંડરબ્રિજ પાર કરી લીધો, જાણે સુરંગમાંથી નીકળતા હોય એવું લાગે। અને જો આ બાજુ બે બાજુ કોન્ક્રીટના જંગલ, તો બધે હવે આગળ જુઓ આપણે પહેલો માલ આપણે રખિયાલ ખાલી કરવાનું છે, એટલે આ ઉપરનો રસ્તો જતો રહ્યો હિંમતનગર અને આપણે લઈ લીધી બ્રિજ નીચે, અહીંયાથી આ રોડ છોડી દઈશું, આગળ આવી જશે ચિલોડા સર્કલ, એ સર્કલથી ઘૂમરો મારી અને રાઈટ લઈ લઈશું એટલે સીધા ડેગામ, અને ડેગામ થઈ રખિયાલ જવાનું છે અને રખિયાલની આગળ કંઈક કંપો છે ત્યાં પહેલું આઈસર ખાલી થશે આપણું।
તો અમે જો આગળ સર્કલ આવે ત્યાંથી આપણે લઈ લઈએ રાઈટ સાઈડ. જોઈએ હવે જમવાનું આજે મેર આવશે કે નાસ્તો કરીએ છીએ, શું છે શું નહીં બતાવું તમને. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા રખિયાલ, અને આ રખિયાલ ક્રોસ કરીએ છીએ. અને આની આગળ ક્યાંક કંપો છે, એ કંપામાં આઈસર ખાલી કરવા જવાનું છે. તો એ ભાઈનો ફોન આવી ગયો, લોકેશન મોકલ્યું આપણામાં. તો એને એવું કીધું કે કંઈક ફાર્મ છે ભાઈનું, ત્યાં ખાલી કરવાનું છે. તો જોઈએ હવે આનું ક્યાં ફાર્મ આવેલું છે. લોકેશન ઉપર ચાલ્યા જઈએ. અત્યારે રખિયાલ ક્રોસ કરીએ છીએ. જોઈ લો આ રખિયાલનો વ્યૂ. અને રખિયાલ ક્રોસ કરી અને આગળ જઈ લોકેશન ઓન કરી દઈએ. પછી લોકેશન ઉપર જઈએ એના ફાર્મ હાઉસ ઉપર. જોઈએ ક્યાંથી ભરાવે છે, આ તે ક્યાં ખાલી કરાવે છે. તો જુઓ આપણે પહેલા પોઈન્ટ ઉપર ખાલી કરી અને રિટર્ન નીકળીએ છીએ. જોઈ શકો છો આવા કાચા રસ્તામાં આપણે ગાડી ખાલી કરવા આવવાનું હોય ખેતરમાં. અને અહીંયા જુઓ પૈસા આવી ગયા આપણી જોડે, ઓરિજિનલ હો કડકડતી. જોઈ લો, કોઈને એમ ન થાય કે ડુપ્લિકેટ હશે. ભારતીય રિઝર્વ બેંક. કોઈને જોતા હોય તો કમેન્ટ કરી દેજો, બરાબર. તો ભાઈ જુઓ આવું નાનું સુરંગ આવ્યું છે, અને આ સુરંગ પાર કરી અને સીધા ચાલ્યા જવાનું છે. અહીંયા આગળ ક્યાંક અમીનપુર કરીને ગામ છે, ત્યાં આપણું આઈસર ખાલી કરવાનું છે. હવે અમીનપુર આપણે આવેલા છીએ, પણ એમ કે ઘણો બધો ટાઈમ થઈ ગયો, એટલે એમ કે કોઈ આઈડિયા નથી એટલો બધો કે કેટલે દૂર છે આ તે. અને એ ભાઈએ લોકેશન પણ નથી નાખ્યું. એને ફોન કર્યો તો અત્યારે ટેકનિકલ દુનિયા છે, તો પણ એ ભાઈને કરંટ લોકેશન નાખતા નથી આવડતું. એ મને કે કરંટ લોકેશન નાખતા નથી આવડતું, પણ તમે આગળ આવો તો સીધી, તો ત્યાં આગળ રસ્તામાં હું ઊભો છું એવું કીધું એ ભાઈએ. તો જોઈએ હવે ભાઈ ક્યાં ઊભા છે આ તે. તો ત્યાં આગળ જઈ અને આપણે ગાડી ખાલી કરી દઈએ અને તમને બતાવું ખાલી કરવાનું મિત્રો કે કેટલા ટાઈમમાં ખાલી થાય છે આ તે. અને ખાલી કરી અને પછી આપણે રિટર્ન હિંમતનગર અમદાવાદ વાળા હાઈવે ઉપર નીકળી જઈશું. પછી જોઈએ જો સાણંદનો ઓર્ડર આવી ગયો હશે તો આપણે સાણંદ ગાડી ભરવા જતા રહીશું. અને એ ગાડી ભરવા જવાનો ઓર્ડર નહીં આવે તો સવારે ભરવા જશું. તો જોઈએ હવે કેમનું થાય છે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. આગળ અમીનપુર ખાલી કરવા જઈએ એ તમને બતાવું. તો ભાઈ જુઓ અહીંયા અમીનપુરા આઈસર લગાવી દીધું ખાલી કરવા. અહીંયા ખાલી કરવાનું પણ ચાલુ થઈ ગયું. જો આ રીતે ઉતારવાના છે. જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે ગાડી, પછી ખાલી કરીને નીકળીએ. તો મિત્રો જુઓ અહીંયા અમીનપુરા આપણે આઈસર ખાલી કરીને નીકળી આવ્યા. અને હવે જઈએ સીધા બહાર હિંમતનગર હાઈવે ઉપર. તો આગળ જઈને બતાવું તમને જર્ની. અહીંયાથી પહેલાં હાઈવે ઉપર કાઢી લઈએ આપણું આઈસર. જો આ રીતનું છે અમીનપુરા ગામ. સ્વામિનારાયણનું મંદિર આવેલું છે અહીંયા BAPS વાળાનું. તો મિત્રો જુઓ આવું કંઈક છે. રાઈટ સાઈડ નેશનલ હાઈવે છે હરસોલ, ને આમ પ્રાંતિજ જાય. આ પંખરિયા કરીને કંઈક આવ્યું છે, ત્યાં આપણે પહોંચી આવ્યા. અને અહીંયાથી લેવાની છે રાઈટ સાઈડ, એટલે આ બધું પ્રાંતિજ જ ગણાય. તો આગળ તમને પ્રાંતિજનો વ્યૂ બતાવું. જો આ રીતનું છે લોકેશન. આ ભાંખરિયા પોલીસ ચોકી. અને અહીંયાથી આપણે લેવાનું છે રાઈટ. તો અહીંયાથી ધીમે રહીને રાઈટ સાઈડ લઈ લઈએ. જો આ ભાંખરિયા પાર કરીએ છીએ પ્રાંતિજ. આ ગંઠાવાળો ઠેઠ સુધી નડશે હાઈવે સુધી એવું લાગે છે મને. જોઈ લો પ્રાંતિજનો વ્યૂ. આ બધું પ્રાંતિજ જ છે, પ્રાંતિજની બજાર છે. પ્રાંતિજની બજાર ક્રોસ કરીએ છીએ. આ ગંઠા ભરેલું ટ્રેક્ટર વાળો ઠેઠ સુધી નડશે હાઈવે સુધી. પછી હાઈવેથી આપણને ગાડી હાંકવાની મજા આવશે.
હાઈવે સુધી મને નથી લાગતું સાઈડ મળે એવું, કેમ કે આ બાજુ બધા વાહનો ઊભા હોય આ તે, એટલે આપણે આની ઓવરટેક ન કરી શકીએ અહીંયા ટ્રાફિકમાં. બાકી હાઈવે ઉપર તો બધા જતી બોલતી હોય. તો હવે આપણે આની પાસે ધીમે ધીમે ચાલ્યા સિવાય કોઈ ઓપ્શન નથી આપણી પાસે, એટલે આપણે ધીમે ધીમે ચાલે જઈએ આની પાછળ પાછળ. જુઓ પ્રાંતિજનો વ્યૂ તમે, આ બધું પ્રાંતિજ છે. પ્રાંતિજની મેન બજાર કહેવાય એ રીતનું છે આ. જુઓ આગળથી આપણે લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. આગળ બ્રિજ આવી જશે, ત્યાં બ્રિજથી હાઈવે જ મળી જાય હિંમતનગર વાળો, એટલે એ બ્રિજથી પછી આપણે લેફ્ટ લઈ લઈશું એટલે આપણો હાઈવે આવી જાય. હવે ચાલે જઈએ આગળ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા રિંગ રોડ ઉપર અમદાવાદ, અને જોઈ શકો છો આ રાતનો ટ્રાફિક અમદાવાદનો. આ ટ્રાફિક કેટલા વાગે ખુલે ક્યારે ખુલે એવું કોઈ નક્કી નહીં, આવો ધીમે ધીમે ચાલે જ કરે. અને જુઓ રાત્રે કંઈક આપણી ગાડીનો ઇન્ટરવ્યૂ કંઈક આ રીતે આવે છે. હવે આપણે ચાલે જઈએ આ ટ્રાફિકમાં ધીમે ધીમે, અને તમને લાઈવ ટ્રાફિક બતાવું છું. જુઓ આ લાઈન આવી રીતે ધીમે ધીમે જ ચાલે. લગભગ આપણે 1.5 કલાકથી આ લાઈનમાં છીએ, કેમ કે આપણે આખો વિડીયો કવર કરીએ 10 થી 14 મિનિટમાં આખા દિવસનો, અને આ અત્યારે આપણે ખાલી 1.5 કલાકથી ટ્રાફિકમાં છીએ. તો જુઓ તમે ટ્રાફિક કેટલો હશે અનુમાન લગાવી શકો છો તમે. અને હજી આગળ કેટલો ટ્રાફિક મળશે, ક્યાં સુધી મળશે એ તો કોઈ નક્કી જ નથી. અને આ ટ્રાફિક મેન આવું જ છે બધું. જુઓ ધીમે ધીમે લાઈન ચાલી જાય. કોઈ અત્યારે રાત્રે કોઈ રૂલ્સ ન હોય, કોઈ ફોલો પોલીસવાળા ન હોય, એટલે બધાને મરજી પડે એમ આડા અવરા ચાલતા હોય. અને ટ્રાફિક છે મૂળ ચોકડીનો, ચોકડી આગળ બંધ કરેલી છે, એના હિસાબે આગળનું જે ટર્નિંગ છે ત્યાંથી બધા યુટર્ન મારે છે ગાડીઓ. 2 વ્હીલવાળા, બાઇકવાળા, 4 વ્હીલવાળા અંદર આડા અવરા ઘૂસી જાય એટલે ટ્રાફિક લાગી જાય. તો આ બધા સર્વિસ રોડ ઉપર જાય છે એ આગળ જઈને ઊભા જ થઈ જવાના, કેમ કે આ ટ્રાફિક આગળ જ મળે છે. એટલે આપણે ત્યાં ન લીધી ગાડી, નહીંતર આપણે લોકલ છીએ, આપણે તે રસ્તે કાઢી લેતા. પણ એમ કે આગળ જઈને આગળ ઊભું જ રહેવાનું થાય, એટલે આપણે આ લાઈન મેન ચાલુ છે એટલે આ લાઈન ઉપર ચાલીએ તો જલ્દી નીકળી જવાય, એટલે આપણે આ લાઈન ઉપર ચાલીએ છીએ. તો વધીએ હવે ધીમે ધીમે આગળ, જોઈએ કેટલો ટ્રાફિક છે આ તે બતાવું તમને.